મિત્રો, તમે જ્યારે અમને મળવા આવતા હોવ છો અને તમારા મૂંઝવણો, પ્રશ્નો, પ્રોબ્લેમ્સ રજૂ કરતા હો, ત્યારે એક વિદ્યાર્થી સાથે આપણે કંઈક કાઉન્સેલિંગ કરીએ, એને માંડ સમજાવીએ કે આપણે આપણી સાથે જે કાંઈ બની રહ્યું છે, માર્ક ઓછા આવવા, ભૂલાઈ જવું, ટાઈમ ન મળવો, ધારીએ એટલું કામ ના થાય, બધું જ કરીએ છતાંય ઇમ્પ્રુવમેન્ટ ના થાય, એક્ઝામનો ફિયર હોય, ટેન્શન રહ્યા કરે, એન્ઝાયટી, સ્ટ્રેસ, કાઉન્સેલિંગ કરીએ, પાછું એનો પ્રશ્ન એનો જ રહેતો હોય. જે મળવા આવ્યા હોય એનું જ તમે કાઉન્સેલિંગ કરો, પણ એવું અમને ફીલ થાય કે લગભગ બધા જ બાળકોને સેમ પ્રકારના પ્રશ્નો સતાવતા હોય. આના ઉપર ખૂબ એક શિક્ષક તરીકે અને તમારા બધા પ્રશ્નો સોલ્વ કરવાની એક અંદરથી શિક્ષકની જે ઈચ્છા હોય, એટલે સતત આ દિશામાં મનોમંથન ચાલતું રહે, કંઈક નાનું મોટું રિસર્ચ, વાંચન ચાલે કે આનું કારણ શું અને આનું સોલ્યુશન શું. અને આ કંઈ તમે અહીંયા બેઠા છો એનો જ પ્રશ્ન નથી. આ કાંઈ માત્ર વિદ્યાર્થીના જીવનનો કે જે JEE નીટ બોર્ડ ગુજકેટની પ્રિપેરેશન કરે છે એનો જ પ્રશ્ન નથી. આ કાંઈ માત્ર 15-17 વર્ષની ઉંમરવાળા, આયુષ્યવાળા જે લોકો છે એનો જ પ્રશ્ન નથી. જેવો માણસ સમજણો થાય, થોડી કઈ બુદ્ધિ ચાલતી થાય, ત્યારથી સાવ છેલ્લે બુદ્ધિ હાલતી બંધ થાય, ત્યાં સુધી બધાના જીવનમાં એક યા તો બીજી દ્રષ્ટિએ ઓછા યા તો વધતા પ્રમાણમાં કરીબ સમાન પ્રોબ્લેમ, પ્રશ્ન બધાને સતાવતો હોય છે. અને એ છે ભવિષ્યની ચિંતા. અત્યારે તમારી પોતાની કેરિયરની ચિંતા હોય, કેટલાકને એમના માતા પિતાની ચિંતા હશે કે એમણે આ કર્યું અમારા માટે, અમે કેમ એનું આપી શકશું કે નહીં આપી શકીએ. ભવિષ્યમાં તમે જશો તો તમને કોલેજમાં રેન્ક લાવવાની ચિંતા હશે, ત્યાંથી ઇન્ટર્નશીપ, જોબ, મેરેજ, બાળકો, એમનું ભવિષ્ય, એમના બાળકો, મતલબ મર્દદમ તક માણસ સતત એ ફાઇનાન્શિયલ હોય કે ફેમિલી રિલેટેડ બાબત હોય, હેલ્થને રિલેટેડ બાબત હોય, સોસાયટીની અપેક્ષાઓ, એક્સપેક્ટેશનને રિલેટેડ બાબત હોય, એ દરેક વસ્તુમાં સતત ચિંતિત જ હોય. આપણે ક્યારેક તે અડધી કલાક બેસી અને આપણી સાથે ડાયલોગ કરીએ, આપણા મન સાથે, કે મનમાં શું ચાલી રહ્યું છે, કયા વિચારો ચાલી રહ્યા છે, ત્યારે તમે જોજો 10માંથી 5, 7, 8 તો ચિંતાજનક વિચાર જ હાલતા હોય. આપણે સતત એ જ વિચારતા હોઈએ કે મારે આ વસ્તુ ખૂટે છે હજી. એ વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી પાસે બહુ મોટું અગણિત લિસ્ટ છે, જેને કારણે હું સતત ખુશી ફીલ કરતો હોવો જોઈએ, હું સતત ગ્રેટિટ્યુડના ભાવમાં રહેવો જોઈએ કે ભગવાને ઘણું બધું મને આપ્યું છે. એને બદલે એક વસ્તુ કોકની આપણા કરતા સારી હોય એટલે આપણને એ જ નજરમાં આવ્યા કરે, મારામાં આ ખૂટે છે. માની લો કે તમે સંસ્કારી હો તો ઓલા પ્રત્યે ઈર્ષ્યા ના હોય, પણ આપણામાં કંઈક ખૂટે છે, એક લેકિંગ, ઘટ ખૂટે છે, એ ભાવમાં જ આપણે સતત હોઈએ. એટલે એક જગ્યાએ આઈ થિંક આચાર્ય ઓશો રજનીશનો વિડીયો હતો, અને એ કેટલાક શાસ્ત્રોમાં પણ તમને જોવા મળે. સાયકોલોજી, એની કેટલીક બુક્સ હોય એમાં પણ સેમ વસ્તુ જોવા મળે. એ મુદ્દાઓ પર મને વિચાર આવ્યો કે તમારી સાથે થોડુંક શેરિંગ કરું, હું વાત કરું. અને હું વાત કરું એનો મતલબ એ નથી કે જે તમે ફીલ કરો છો એ હું નથી ફીલ કરતો. આ આખી હ્યુમન રેસનો પ્રોબ્લેમ છે, અને એ ઓલ ઓફ સડન સાવ ઝીરોય નહીં થઈ જાય. પરંતુ આપણે જો જાગૃત થઈએ, એલર્ટ થઈએ, તો ધીમે ધીમે ગ્રેજ્યુઅલી
આપણે એ પ્રોબ્લેમમાંથી બહાર આવતા જઈએ અને યુનિવર્સનો આખો જે લો છે, કુદરતે જે બનાવ્યો છે, એ લોને અનુરૂપ જીવતા થઈએ તો ખૂબ સુખી થવાના ચાન્સીસ છે, ખૂબ પ્રોગ્રેસના ચાન્સીસ છે, ખૂબ આગળ વધવાની તકો છે. માત્ર થોટ્સથી જ તે, માત્ર આપણી અંદર ચાલતા ડાયલોગ્સ, આપણી જાત સાથેના, આપણા વિચારો સાથે. આપણે વિચાર કરવા જઈએ તો આખું બ્રહ્માંડ છે એની રચના કોણે કરી હોય? તો કે પરમપિતા ઈશ્વરે. એમણે આખું યુનિવર્સ બનાવ્યું, હવા પાણી બનાવ્યા, પ્રકાશ બનાવ્યો, વૃક્ષો બનાવ્યા, ધરતી બનાવી, ખનિજો, મિનરલ્સ, એવરીથિંગ. આપણને ક્યારેક એમ થાય કે કાર તો અમે બનાવી, પણ કારમાં વપરાતી દરેક ઉર્જા છે એ ક્યાંક ને ક્યાંક કુદરતમાંથી જ મળી આવે છે. આપણને એમ થાય પેટ્રોલ, ડીઝલ, પણ બધું આવે તો છે ધરતીમાંથી, કુદરતમાંથી જ આવે છે. હવે એવે વખતે એટલું તો આપણે વિચારવું પડે કે આ યુનિવર્સ છે એઝ ગુડ એઝ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. ઈશ્વરને આપણે મૂર્તિમાં જોઈએ છીએ, પણ શાસ્ત્ર જે હજારો વર્ષ પહેલા બન્યા એમણે તો સ્પષ્ટપણે લખ્યું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચમ જગત્યામ જગત. આખું જગત જે છે એ ઈશ્વરમય છે, અને એ દરેકે દરેક વસ્તુમાં ઈશ્વર છે. માણસના હૃદયની અંદર પણ ઈશ્વર વસે છે. દરેક લિવિંગ એન્ટિટી, જીવિત વસ્તુ, એ મમૈ વાંશો જીવલોકે જીવભૂતે સનાતન. આ આખા જીવલોકમાં જેટલા સજીવ સૃષ્ટિ છે એ મારો જ અંશ છે એવું ભગવાને કેટેગરીકલી કહ્યું છે. એટલે ભગવાનની વ્યવસ્થામાં એવું તો હોય જ તે કે એક માણસ સારી રીતે જીવી શકે અને એનો અલ્ટિમેટ ગોલ ફરીથી ભગવાનની સાથે મિલાપ, એનાથી છૂટા પડ્યા, હવે પાછું એનું મિલાપ. જેને અલગ અલગ ધર્મમાં અલગ અલગ નામ છે. હિન્દુઇઝમમાં એને મોક્ષ કહેવામાં આવે છે, કોઈકમાં એને નિર્વાણ કહેવામાં આવતા હોય. એ દરેક ધર્મનો એક જ ટાર્ગેટ છે કે ફરીથી ઈશ્વર સાથે મિલન થવું. તો એની વ્યવસ્થા રાખી જ હોય કે આ જે માણસ જન્મે છે, કે જે જીવ જન્મે છે, એને એની સાથે એ ડાયલોગ કરે છે ભગવાન, આ યુનિવર્સ દ્વારા, આ વિશ્વ દ્વારા, આ પ્રકૃતિ દ્વારા, આ નેચર દ્વારા. પણ એ ડાયલોગ આપણે જે હું તમે કરીએ છીએ જે શબ્દોમાં, એ શબ્દ બ્રહ્માંડ સમજતું નથી. તો મારે કોમ્યુનિકેટ કેવી રીતે કરવું એની સાથે? કે હાલો મારે ટકા લાવવા છે, મારે હેલ્ધી બનવું છે, મારે લોકોની સેવા કરવી છે, મારે આગળ વધવું છે. એ ડાયલોગ કેમ કરો? એના સુધી વાત આપણી પહોંચાડવી કઈ રીતે? એની વ્યવસ્થા એવી છે કે તમારા માઇન્ડમાં જે થોટ્સ ચાલે છે, એના જે વેવ્સ જનરેટ થાય, તરંગો, એ યુનિવર્સ સમજે છે. અને યુનિવર્સ પછી તમને એ જગ્યાએ પહોંચાડવા માટેની તમામ કોશિશો કરે છે. આને તમે સાયન્સ પણ કહી શકો, આને તમે સાયકોલોજી પણ કહી શકો, આને તમે અધ્યાત્મ પણ કહી શકો, અને ધર્મ પણ કહી શકો. બધી વસ્તુ કઈ એવી ન હોય કે એ ન્યૂટનના લોની જેમ સાબિત જ થતી હોય. એવું તો અનેક વસ્તુ છે કે જે સાબિત કરવાની બાકી છે. એમાંય ત્યાં ઘણી બધી વસ્તુ છે ને સાબિત થવાની બાકી હોય. આને તમે એમ લાઈક સોલ, આત્મા, બધાને ક્વેશ્ચન જ છે કે આપણી સામે બધી રીતે વાત કરતો, હલનચલન કરતો, જોતો, સાંભળતો, ફીલ કરતો માણસ છે. અચાનક એવું શું થાય છે કે એ મરી જાય છે ત્યારે એના એકે અંગ કામ નથી કરતા? આપણને બાયોલોજી તો એવું શીખવે છે કે આખું બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ છે, ને સેલ્સ છે, ને પછી ટિશ્યુઝ છે, ને એનાથી ઓર્ગન બને, ને ઓર્ગનથી સિસ્ટમ બને, ને આ બધી સિસ્ટમો ભેગી થઈને આખું બોડી બને. તો ક્યાં ગઈ તમારું એ બોડી? ગયું ક્યાં? એ સિસ્ટમ ગઈ ક્યાં? અચાનક એમાંથી શું જતું રહ્યું એ તો હજી કોઈ શોધી જ નથી શકતું. અને શાસ્ત્રોએ તો હજારો વર્ષ પહેલા કીધું કે એ આત્મા છે, સોલ છે.
એની યાત્રામાં આ શરીર એને ધારણ કર્યું, આ શરીરમાંથી નીકળી બીજા શરીરમાં જશે, બીજામાંથી ત્રીજામાં જશે. અને જ્યારે એના બધા જ કર્મોના ફળ પૂરા થઈ જાય, સારા કે ખરાબ, ત્યારે એ પાછો જ્યાંથી આવ્યો છે પરમપિતા ઈશ્વર, જે પરમાત્મા અને આ આપણે આત્મા, એ આત્માનું પરમાત્મા સાથે મિલન થાય ત્યારે આ યાત્રા પૂરી થાય. પોતાના કર્મ પ્રમાણે ક્યારેક એ પશુ બને, ક્યારેક પક્ષી બને, આ બધું છે. માનીએ ન માનીએ બીજો વિષય છે. તો તમારે ઓલું ન માનવું જોઈએ, કારણ કે સાયન્સ જ્યારે જ્યારે કંઈક ને કંઈક વસ્તુ સાબિત કરે છે, થોડા વર્ષમાં બીજો વૈજ્ઞાનિક આવીને એને ખોટું સાબિત કરે છે. એટલે બધી બાબતમાં સાબિતી બાજુ જવા કરતાં આપણી ઉપર અસર શું થાય છે, આપણે જોઈ શું શકીએ છીએ, આપણે અનુભવી શું શકીએ છીએ, એને પણ થોડુંક પ્રાધાન્ય આપણે આપવું જોઈએ. તો યુનિવર્સનો જે નિયમ છે એ એવું કહે છે કે તમે જે વિચારો છો એના તરંગો, એના વેવ છે, એને એ ઓળખે છે, સાંભળે છે. અને ભગવાને જ તે એ ડ્યુટી આપી છે યુનિવર્સને કે તમારી ઈચ્છા છે યુનિવર્સ પૂરી કરે. હવે સમજવા જેવું છે કે એ યુનિવર્સ શું સાંભળે છે? આપણા થોટ્સ, એના જે વેવ્સ નીકળે. હવે આપણે બધાએ એ જોવાનું છે કે થોટ્સ આપણી અંદર કેવા આવે છે. મોટા ભાગે મને ફલાણી જગ્યાએ એડમિશન મળશે કે નહીં મળે, ગઈ ટેસ્ટમાં મારે આ મિસ્ટેક થઈ હતી, આવતી ટેસ્ટમાં પાછી મિસ્ટેક થશે તો, રીશફલિંગ થશે તો મારું શું થશે, હોમવર્ક નહીં પૂરું થાય તો. આ તો જેને તીવ્ર ભણવાની ઈચ્છા છે એવાની વાત થઈ. આપણામાંના અનેક બાળકો એવા હશે, એના થોટ્સની અંદર અલગ પ્રકારના એન્જોયમેન્ટ હશે. એને ઘડીક મોબાઈલનો યુઝ કરવાનું મન થતું હશે, ઘડીક કોઈક મિત્ર સાથે ફ્રેન્ડશિપ કે ફ્રેન્ડશિપને બદલે એની સાથે રિસેન્ટમેન્ટ, કાંઈક અસંતોષ હશે, તો એના પ્રત્યે કાંઈક કાં ઈર્ષ્યા હશે, કાં ક્રોધ હશે, તો એના વિચારો આવતા હશે. એ બધા જ થોટ્સ જે છે એ જે દિવસે રિપીટેડ થોટ્સ become action, that become your goal. એટલે થોટ્સ ઉપર બધાએ બહુ ફોકસ કરવું પડે. અને જે થોટ્સ રિપીટેડલી થાય, અને એમાંય જો આપણું અર્ધ જાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડ, એ એકવાર રજીસ્ટર કરી લે કે આ વ્યક્તિ આ ઈચ્છે છે, પછી સબકોન્શિયસ માઇન્ડમાં એ વિવેક બુદ્ધિ નથી કે આ વિચાર આ માણસને પાડશે કે ઊભો કરશે, એને નિષ્ફળ બનાવશે કે એને સફળ બનાવશે. એ કાઇન્ડ ઓફ રોબોટ છે, તમે જે ઇન્સ્ટ્રક્શન આપો એ કરે, ધેટ્સ ઇટ. જેટલા લોકો બહુ આગળ વધે છે જીવનમાં, એ લોકો બહુ પોઝિટિવ હોય છે, એને તકલીફો હોય. હમણાં પેલો લોન ટેનિસ વાળો પેલો હતો, ખબર છે, ડાયાબિટીક, ને હમણાં એને ગ્રાન્ડ સ્લેમ એકાદું જીત્યું, નામ શું? હા, કંઈક વેવ ફેવ નામ છે એનું. હવે એ માણસ કોમ્પિટિશનમાં ઉતરે છે ત્યારે એણે એનું ચેક કરવું પડે શુગર, અને એ પ્રમાણે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન એની કીટમાં હોય, અને પછી પાછો એ ગયા વર્ષના જે ચેમ્પિયન હોય એની સામે રમવા ઉતરે. જો એના માઇન્ડમાં સતત એ રહેતું હોય કે યાર હું તો ડાયાબિટીક છું, જુવેનાઇલ ડાયાબિટીક છું, મારે તો કદાચ શુગર પણ ઘટી શકે, આ બધા તો કેવા હોય, એને તો કોઈ તકલીફ ન હોય, જો એવા જ વિચારમાં હોય તો કોઈ સંજોગોમાં એ પોતાનું પરફોર્મન્સ ન આપી શકે. યુનિવર્સ એને એ દિશામાં જ લઈ જાય જે દિશામાં એના વિચારો ઘર કરી ગયા હોય. એ ફેલ જ જાય. આપણે એમ થાય કે બહુ કોશિશ કરી, માર્ક વધતા નથી, પછી હવે મૂડ નથી. એકચ્યુઅલી આપણે આપણા વિચારોના શિકાર બન્યા છીએ. આપણે એમ કહીએ છીએ કે મારે આ માર્કે હું અટકી ગયો છું, હું એનાલિસિસ કરું છું, હું સોલ્યુશન કરું છું, પણ હવે નહીં થઈ શકે, કારણ કે 6 મહિનાથી કોશિશ કરું છું, નથી વધતા. આપણે આપણા વિચારના શિકાર બની ગયા છે. ઇમ્પ્રુવમેન્ટ જે છે એ કે તમે આપેલી મુદતે થોડું થાય. એમાં યુનિવર્સે તમને તમારી લિમિટ છે એ વધારવા માટે હેલ્પ કરવી પડે, અને તમારી મર્યાદા વધારવાની હેલ્પ કરવા માટે તમારે યુનિવર્સને પોઝિટિવ મેસેજ દેવો પડે કે બીજાને સુધરે તો મારે સુધરશે.
હું જોઈશ કે મારે શું ફિઝિક્સમાં પ્રોબ્લેમ થાય છે, એ પ્રમાણે મારામાં સુધારો લાવીશ અને હું કરી શકીશ. એ એફર્મેશન, હકારાત્મક સંદેશ, ઓટો ડાયલોગ આપણે આપણા માઇન્ડને આપવો પડે. ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ, એ બુકની કદાચ મેં એક વખત આ 12th વાળા સાથે વાત કરી હતી, બુક લાવીને મેં દેખાડી હતી પણ ખરી. એ બુકમાં ડૉક્ટર જોસેફ મર્ફી જે છે એ આવું લખે છે કે જોસેફ મર્ફી કમ્પેર્સ ધ કોન્શિયસ માઇન્ડ ટુ આ કેપ્ટન એન્ડ સબકોન્શિયસ માઇન્ડ ટુ આ શિપ્સ ક્રૂ. કેપ્ટન હોઈ જાય, ક્રૂ જાગતો જ રહે, એનો સ્ટાફ, એને જાગતું જ રહેવું પડે. મતલબ તમારું જાગ્રત મન છે એ બધું વિચારે છે, પણ અર્ધ જાગ્રત મન છે એ તમે હોઈ જાવ તો જાગ્રત મન તમારું બંધ થઈ જાય, પણ અર્ધ જાગ્રત મન છે એ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક એ જાગતું હોય છે, કે એ લોકો એને અર્ધ જાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડ. એટલે બી કેરફુલ અબાઉટ ધ થોટ્સ એન્ડ બિલીફ્સ, કારણ કે છેવટે આપણા જે વેવ્સ યુનિવર્સમાં મોકલવાના છે એ વાયા આપણા સબકોન્શિયસ માઇન્ડથી જાય છે. જોસેફ મર્ફી એમ કહે છે કે સબકોન્શિયસ માઇન્ડમાં બધી તાકાત છે, તો એને તો હાથ પગ છે નહીં. એ કેવી રીતે તમને, ધારો કે તમે કોક સાથે કુસ્તીમાં જાઓ છો, તો કુસ્તીમાં તમે મેડલ જીતી શકો, એ સબકોન્શિયસ માઇન્ડ થોડો ઓલાને મુક્કા મારવા જવાનો છે. તમે સમજો છો? એ તો એક ઇન્ટરફેસ છે કે જે તમારા થોટ્સને યુનિવર્સ સુધી ક્લિયરલી મોકલે છે. અને જ્યારે એ યુનિવર્સને ક્લિયરલી ખબર પડે કે આ પર્સનને, આ વ્યક્તિને આ વસ્તુની ઈચ્છા છે, ત્યારે એની ઈચ્છા પૂરી થાય, ત્યારે એ તથાસ્તુ થાય. કોઈકના આશીર્વાદથી નથી થતું. થોટ્સ બીકમ બિલીફ્સ. આપણી માન્યતા છે એ આપણા વિચારોથી બનતી હોય. કોઈક એમ માનતું હોય કે ભ્રષ્ટાચાર કરવો જ પડે નહીંતર આગળ ન વધાય. કોઈક એમ માનતો હોય કે ઓનેસ્ટીથી આગળ વધી શકાતું હોય, ભ્રષ્ટાચારથી વધાય એની કરતાં ઓનેસ્ટીથી 10 ગણું આગળ વધી શકે, એને એની ઉપર ભરોસો. આ વિચારો એને માન્યતામાં કન્વર્ટ કર્યા થયા હોય, રિપીટેડલી થોટ્સ એના આવ્યા કર્યા હોય, ત્યારે એની બિલીફ બને. આપણે ક્લાસમાં સવાલ પૂછીએ ત્યારે એવા ઘણા નથી બેઠા હોતા કે એને જવાબ આવડતો હોય પણ એ હાથ ઊંચા ન કરે. એવા કેટલા અહીંયા બેઠા, આવડતો હોય પણ એ હાથ ન ઊંચા કરે, એવા કેટલા બેઠા? જસ્ટ આપણે જોઈએ, આમ આપણે ખ્યાલ આવે થોડું કે આવડતો હોય પણ અંદર આપણને બીક હોય, કદાચ આપણું સાચું હશે ખોટું છે. આઈ એમ જસ્ટ આસ્કિંગ યુ. એવા કેટલા લોકો છે? ઓકે, આઈ એમ નોટ એટ ઓલ જજિંગ યુ ગાઈઝ. જજ કરવાનો મતલબ જ નથી, નહીતર આવા બધા ઊંચા લેવલનું, તમે ઊંચા છો એટલે ઊંચા લેવલની વાતો થાય, ગમે એવાની યારી આવી વાતો થાય. યુ ડિઝર્વ ધીસ. મારે વક્તાએથી હિંમત રાખવી પડે કે સામે ઓડિયન્સ પચાવી તો શકશે કે નહીં પચાવી શકે. તો એ લોકોની બિલીફ બની ગઈ હોય કે હારું મને નહીં આવડે તો. અને જેને રિપીટેડલી થોટ્સ એવા પોઝિટિવ રાખ્યા હોય કે હું હોશિયાર છું, હું કોન્ફિડન્ટ છું, મને આવડી શકે છે અને હું જવાબ આપી શકું છું, એ માણસ ખોટું હોય તો એ જવાબ દેવા માટે હાથ ઊંચો કરશે. એટલે એના વિચારો એની માન્યતા બની ગઈ હોય કે આઈ કેન ડુ. અને નેગેટિવ વિચાર હોય તેવી માન્યતા બની હોય, ગમે તે થાય એને તો એટલું બધું તમારામાં થતું છે. ઘણા બધાને ગઈ ટેસ્ટમાં સારા માર્ક આવે હોય તોય આવતી ટેસ્ટમાં એને એમ જ થાય કે ઓલી વખતે તો આવી ગયા, આ વખતે નહીં આવે તો. એટલે એની બિલીફ સિસ્ટમ પોતાને લઈને એકદમ નબળી બની ગઈ હોય. અને એવી વ્યક્તિ ક્યારેય બહુ એક્સ્ટ્રા માઇલેજ હાંસલ ન કરી શકે. હું એક વખત આઈઆઈટીના સ્ટુડન્ટ સાથે વાત કરતો હતો, તો તમે જુઓ માઇન્ડસેટ શું કામ કરે. હું એમ કહેતો હતો કે આઈઆઈટી વાળા યાર સાધુ બાવા થાય તો નામ કાઢે. આચાર્ય પ્રશાંતજી છે, એનું આખું સ્ટાર્ટઅપ છે સાધુ બાવાની, જે વેદ ઉપર આખું બધાને કોર્સિસ લે છે. એ પોલિટિશિયન થાય તો તે એક રાજ્યના સીએમ સુધી પહોંચી શકે કે મોટા ગજાના મિનિસ્ટર બની શકે. એનું સ્ટાર્ટઅપ કરે તો અબજો રૂપિયાનું એ કંપની ખડી કરી શકે. એ આઈએસ આઈપીએસની પરીક્ષા આપે તો એમાંય ધડધન પેલેટ્રાઈ પાસ થઈ જાય. એ ભણ્યો હોય કંઈક મિકેનિકલ અને એને બેંકમાં નોકરી મળે તો બેંકમાં એ કાઠું કાઢે. એ કોઈક સ્પોર્ટ્સની અંદર ભાગ લે કે ડાન્સમાં ભાગ લે. મેં ખુદ મારી સગી આંખે જોયેલું છે કે હું આઈઆઈટીમાં વિઝિટમાં ગયો પીટીએમની અંદર, અને પછી એન્યુઅલ ફંક્શન આવવાનું હતું ને ડાન્સની પ્રેક્ટિસમાં કોકે ડાન્સમાં ભાગ લીધો હોય, કોકે સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય. તો મારા સનનો રૂમ પાર્ટનર આવ્યો નહીં આખી રાત. એટલે મેં કીધું ક્યાં ગયો આ?
એણે મને કીધું, મને કે એ આખી રાત ડાન્સની પ્રેક્ટિસ કરવા ગયો છે, આખી રાત. એક એક કોલેજની ઇન્ટરનલી એન્યુઅલ ફંક્શનમાં ડાન્સની ઇવેન્ટમાં ભાગ લેવાનો. આ તાકાત આવે છે ક્યાંથી? એની બિલીફ સિસ્ટમમાંથી આવે છે કે હું આઈઆઈટીમાં આવ્યો છું, મતલબ વર્લ્ડની ટફેસ્ટ એક્ઝામ હું ક્રેક કરી શકું, મીન્સ આઈ એમ ધ મટીરિયલ ટુ એચીવ એનીથિંગ બિફોર મી. હું એક એવું સ્ટફ છું કે મારી સામે જે કાંઈ ચેલેન્જ આવે એ હું કરી શકું છું, અને એ કરી શકું છું. એ બિલીફ સિસ્ટમમાં આજે ઇન્વેસ્ટરોએ અબજો રૂપિયા આઈઆઈટી વાળા કંઈક સ્ટાર્ટઅપ કરે એમાં રોકે, કારણ કે આવડા ફોડી લેશે, એ પાછા નહીં પડે. એ એને મનમાં એને જ ઊભું કર્યું ને કે હું કંઈક કરી શકીશ. ભલે કેટલીક સિદ્ધિઓ એને પ્રાપ્ત પછી એનામાં ઇન્કલ્કેટ થયું હોય, આત્મસાત થયું હોય, પણ એણે એ પોતે વિચારો આત્મસાત કરીને પોતાની બિલીફ સિસ્ટમ બનાવી તો ખરી. એટલે રિપ્લેસ લિમિટિંગ થોટ્સ સચ એઝ આઈ કેન નોટ. એટલે આઈ કેન નોટ એ વિચારને રિપ્લેસ કરો આઈ વિલ ટ્રાય એન્ડ ઇમ્પ્રૂવ. એનાથી આટલું તો કરી શકીએ ને. ડેઈલી જ્યાં તમને એમ થાય હું આ ન કરી શકું, ત્યાં તમને એ વિચાર આવવો જોઈએ કે નહીં, આઈ વિલ ટ્રાય, નહીં કરી શકું ઇમ્પ્રૂવ કરીશ, ધેટ્સ ઇટ. અને એ તો કોઈ પણને કરવું પડે ઇમ્પ્રૂવ. મર્ફી, આ જોસેફ મર્ફી આનો ઓથર છે બુકનો, emphasizes that sincere prayer, faith and expectation can influence one's mental state and action. Sincere prayer, આપણે જે સવારે પ્રેયર કરી, માત્ર એ જ નહીં, વોટ યુ સીક ફ્રોમ ધ યુનિવર્સ, તમારા વિચારની અંદર હું હાલી રહ્યું છે, તમે શું ઈચ્છો છો. ફેથ એટલે શ્રદ્ધા, અને તમારા લાઈફ પ્રત્યેની તમારી એક્સપેક્ટેશન, એ તમારા મેન્ટલ સ્ટેટ અને તમારી પ્રવૃત્તિને ઇન્ફ્લુઅન્સ કરે. કેમ ઓલો માધવનો અહીંયા પોડકાસ્ટ હતું, 4 વર્ષ એને ઘર નહીં યાદ આવ્યું હોય, 4 વર્ષ એને એમને થયું હોય કે હું સ્માર્ટ મોબાઈલમાં ઇન્સ્ટા ને એફબી ઉપર એકાઉન્ટ કરું અને ફ્રેન્ડ્સનું નેટવર્ક કરું. એને એમને થયું હોય કે હું ફેશન કરું ને હું કોઈ પ્રસંગોમાં જાઉં, હું તહેવારો ઉજવું. ક્યાંથી આ બળ આવ્યું હોય? હાવ સામાન્ય છોકરો હતો ને. આ બળ આવે છે ક્યાંથી? તમારે બધાને તો થિંક કરવું જોઈએ ને. અમારે તો ઠીક છે, તમારે તો આખી જિંદગી હજી બનાવવાની છે, તમારે આ વિચાર કરવો જોઈએ કે આ બળ આવ્યું ક્યાંથી હશે. તમને 24 કલાક સુધી અંદર ચેન નહીં પડ્યું હોવું જોઈએ એની વાતો સાંભળ્યા પછી. જેને એક અંદરથી એક પોઝિટિવ ડિસેટિસ્ફેક્શન શરૂ થાય, હકારાત્મક અસંતોષ કે આઈ એમ નોટ ઓકે, મારે આ કરવું પડે, અને અંદરથી જે આગ લાગે એ માણસના થોટ પછી પરિવર્તિત થાય. અને સતત એના ગોલનું જ માઇન્ડમાં થિંકિંગ રહેવાને કારણે એ વિચાર ક્યારેક ને ક્યારેક સબકોન્શિયસ માઇન્ડ થ્રુ યુનિવર્સમાં જાય અને આમ કરતા કરતા તમને તમારા ગોલ સુધી સંસાર પહોંચાડે. जिस चीज को आप दिल से चाहते हो पूरी कायनात आपको उस चीज से मिलाने में लग जाती है. शाहरुख खान નો ડાયલોગ છે, એક મૂવીની અંદર ડાયલોગ આવ્યો, ભલે એ અલગ પરિપ્રેક્ષમાં હોય. આ ફેક્ટ છે, આ સત્ય છે. આમાં શું કે છે કે પ્રેયર ને આ સિન્સિયરિટી ને એ બધી વસ્તુમાં તમારામાં કામ અને કોન્ફિડન્ટ માઇન્ડ બને. કામ એટલે શાંત, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ વાળું. ઇટ કેન પરફોર્મ બેટર ધેન એન એન્શિયસ વન. જે ચિંતિત માઇન્ડ છે એની કરતા શાંત અને કોન્ફિડન્ટ માઇન્ડ છે એ સેમ ટેસ્ટમાં સારું પરફોર્મ કરી શકે. માની લો કે 2 સ્ટુડન્ટ સેમ મોક ટેસ્ટ આપવા જાય, બંનેનું ફિઝિક્સનું નોલેજ સેમ છે, પણ એક ચિંતામાં છે, બીજો શાંત છે અને આત્મવિશ્વાસથી ભરેલો છે. તમે જ કયો પરફોર્મ કોણ સારું કરશે? એવરીવેર માત્ર સ્કિલ, માત્ર આવડત મેટર નથી કરતી. એ ફર્સ્ટ કન્ડિશન તો છે જ તે, પણ તમારી અંદર તમારા પ્રત્યેની બિલીફ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ચિંતા રહિત, ફિયરલેસ. ભગવદ્ ગીતામાં એક અધ્યાયના પહેલા 3 શ્લોકની અંદર સાત્વિક મનુષ્યના 26 લક્ષણોનું વર્ણન કર્યું છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપાર્જવ, એમ કે 3 શ્લોક છે. એમાં પહેલું જ એમણે લખ્યું છે અભય. અભય મતલબ ફિયરલેસનેસ, એક કે પ્રકારનો ભય નહીં હોવો જોઈએ.
હવે આપણે હું એવું કરી લેવાના? તો એકલા બીકમાં જ જીવો છો. જે મળવા આવે એ સીધો કકળાટ જ કરે છે. મને આની ચિંતા થાય, મને પપ્પાની ચિંતા થાય, મને મમ્મીની ચિંતા થાય, મને મારા પરફોર્મન્સની ચિંતા થાય, મને સિલેબસ પતતો નથી, પેપર છે એ અઘરું નીકળે છે. ચિંતાથી રસ્તા નીકળશે. તમે શાંતિથી જુઓ, આ વખતે ટેસ્ટમાં આવું થયું છે તો બેકમાં જાઓ કે મારે ભણવામાં ક્યાં ચેન્જ કરવાની જરૂર છે, મારી લાઈફમાં ક્યાં ચેન્જ કરવાની જરૂર છે. એક ઇન્સ્ટ્રક્શન વર્ષ પહેલા આપી હતી કે રોજ 1 કલાક કસરત કરવાની. તમે ચિંતા કરવા વાળા 12th વાળાની વાત કરું છું, એમાંથી 90% હજી 1 કલાક કસરત કરતા નથી. તમારા ચિંતાના વિચારો કમ ક્યાંથી થશે? તમારી એન્ઝાયટી દૂર ક્યાંથી થશે? તમારો માયલો શાંત ક્યાંથી થશે? આપણે આપણી પાસેથી કંઈ કરી શકતા નથી. દુનિયા કોઈ દિવસ કોઈને નડતી નથી. અને નડે એ કોઈ પથ્થર ફેંકે ને એ પથ્થરનું પગથિયું બનાવીને આગળ નીકળે એ જ માણસ સફળ થાય. એનું રટણ કર્યા કરે કે હું આ કરું તો મને આ નડે છે, ઓલું કરું તો મને એ આડું આવે છે, એ માણસ છે એ ફેલ્યોરની નિશાની છે. એને તો હકીકતમાં માણસ થવાની લાયકાત જ ના કહેવાય. વિઝ્યુલાઇઝ યોર ગોલ ઇઝ ઓલરેડી અચીવ્ડ. તમે ઓલરેડી તમારી લક્ષ્યાંકને પહોંચી ચૂક્યા છો એવું વિઝ્યુલાઇઝ કરો. વિચારો, તમને એક આવતી ટેસ્ટનો કેટલો ભય હોય છે, એની સામે આ સજેશન શું કરે છે કે આવતી નીટ કે જેડબલઈ એડવાન્સ કે મેન્સ કે બોર્ડ ગુજકેટ જે વર્ષ પછી હશે કે 2 વર્ષ પછી હશે, એમાં તમે જે ટાર્ગેટ રાખ્યો એ તમને મળી ગયો. તમે આઈઆઈટી બોમ્બેમાં એડમિશન લઈ લીધું, તમે એમ્સમાં એડમિશન લઈ લીધું, તમે ત્યાંના કોલેજની અંદર હોસ્ટેલમાં, ત્યાં ક્લાસમાં, ત્યાં લેબોરેટરીમાં વિદ્યાર્થીઓ સાથે હસતા ખેલતા હો એવા દ્રશ્યો તમને સપનામાં આવતા હોવા જોઈએ. અને આનો હું પોતે સાક્ષી છું. જ્યારે 10મા ધોરણમાં મારે એવી સ્થિતિ આવી હતી કે હું 10મામાં બોર્ડમાં 1 થી 10માં નહીં આવું તો મને ભણાવવામાં નહીં આવે, કારણ કે તો જ મારો છાપામાં ફોટો આવશે. મેં પોતે ફીલ કરેલું તમને કહું છું કે મને 10માની એક્ઝામ આવી એ પહેલા મારો છાપામાં ફોટો આવી ગયો હોય, મારા સન્માનો થતા હોય, હું ટોપ 10માં આવી ગયું એવું રીતસરનું દેખાતું હતું. ત્યારે મને આ કોઈ બુકનું નોલેજ નહોતું. બુકની ઓથેન્ટિસિટી પ્રૂવ કરે છે કે તમને નોલેજ છે કે નહીં ઇમ્પોર્ટન્ટ નથી. સાયન્સ ઇઝ સાયન્સ. કોઈના હાથમાંથી પાણીનું માટલું પડી ગયું, એ અભણ બિચારી નારી છે, એને ક્યાં ખબર છે કે આમાં Gm1 m2/r² કામ કરે છે? તો એ માટલું તો નીચે જ પડે ને. અને ન્યૂટન પેદા થયો એની પહેલાંય બધું નીચે જ પડતું હતું. તો એ વખતે તો ગ્રેવિટીનું કોઈ નામે નહોતું સાંભળ્યું. તો સાયન્સ એને કહેવાય કે એ પ્રૂવ થાય કે ન થાય, ઇટ ઇઝ ધેર. આ તો મેં તમને પ્રૂફ તમારી સામે રજૂ કરી મારી ખુદના અનુભવની. એટલે તમે વિઝ્યુલાઇઝ કરો. હવે વિઝ્યુલાઇઝ તમે પોઝિટિવ કરવાના બદલે તમે વિઝ્યુલાઇઝેશન નેગેટિવ કરો છો. મને નહીં મળે તો, મને અત્યારે આવડે ટેસ્ટમાં ભૂલી જઈશ તો. કાં તો તમે કોઈક તમારા ટાર્ગેટ સિવાયની દુનિયાનું વિઝ્યુલાઇઝેશન કરો. હું વેકેશનમાં આમ જલસા કરીશ ને પછી ફ્રી થશે એટલે આ રીતે મોબાઈલ ને મિત્રોની પાર્ટી ને આ બધા ટૂંકમાં તમારા ગોલ સિવાયના બધું થોટ ઉપર આવીને ઊભું રહે છે. દોસ્તો, તમે થોટમાં હશે એ જ વિઝ્યુલાઇઝેશન થવાનું છે. તમે વિચારશો એવા તમે સપના જોવાના છો. ફિયર ઓફન ઓરિજિનેટ્સ ફ્રોમ નેગેટિવ એક્સપેક્ટેશન એન્ડ મેન્ટલ ઇમેજીસ. ફિયર છે, વસ્તુ હોય નહીં એનો ભય ક્યાંથી હોય? ક્યાં છે? આપણે જ મનમાં છબી ઊભી કરીએ છીએ. એટલે એ નેગેટિવ ઇમેજ આપણે ઊભી કરીએ છીએ. રિપ્લેસ ફિયરફુલ મેન્ટલ પિક્ચર્સ વિથ પોઝિટિવ એન્ડ રિયાલિસ્ટિક વન. પોઝિટિવ અને રિયાલિસ્ટિક. રિયાલિસ્ટિક મતલબ તમારે 60% હોય તો 70ના સપના જોવો ને, તો તમને તમે એ દિશામાં જાઓ છો એવું દેખાય. પછીનું કહે છે કે હેલ્થ અને હીલિંગ. કલ્ટિવેટ હોપ એન્ડ ઓપ્ટિમિઝમ while following proper medical advice. થોડુંક હેલ્થ માટે છે, પણ ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. થઈ જશે. પછી ઘણા લોકો કાયમ ગરીબ જ રહે છે અને અમુક એ જ ગરીબાઈમાંથી આમ બેઠો થઈને સીધો ક્યાંય ને ક્યાંય નીકળી જાય છે. અત્યારે દેશમાં 100 મિલિયનર, એમાંથી 98 એવા હશે કે જેની પાસે કાંઈ નહોતું.
પણ એનો માઇન્ડસેટ જે છે ને એ પુઅર વાળું ન હોય. મારી પાસે ગાડી નથી, મારી પાસે બંગલો નથી, મારી પાસે બ્રાન્ડેડ કપડાં નથી, બ્રાન્ડેડ શૂઝ નથી, મારી પાસે આર્થિક સગવડતા નથી, મારી પાસે એટલા સંબંધો નથી, અમે આમ છીએ. એકલું નેગેટિવ ભર્યા કરે, એ મેસેજ યુનિવર્સમાં જાય, એની હારી પછી એવું જ થાય. એ બિઝનેસ કરે, સાહસ કરે તો એમાં નિષ્ફળતા જ મળે. ફીલ પોઝિટિવ. કાંઈ જેની પાસે નથી એને ભગવાન અનેક વસ્તુ આપી છે. એ જ્યારે એવું ગ્રેટિટ્યુડ ફીલ કરશે કે મારી પાસે કેટલું છે, એબન્ડન્સ ફીલ કરે, પૂર્ણતા ફીલ કરે, અંદરથી ભરેલો ફીલ કરે, અને એવા પછી ભરેલા વિચાર એને આવે અને યુનિવર્સ એને ઓર ભરેલો કરે. તમે જોજો, જે રીચ હશે એની પછીની પેઢી ઓર રીચ થતી જાય, ઓર રીચ થતી જાય. ધીરુભા અંબાણી, પછી મુકેશ અંબાણી, પછી આ ઈશા આનંદ, આકાશ અંબાણી, તમે જુઓ વધારે ને વધારે આગળ વધતા જાય. કોઈક એમાંથી પડે પણ છે, નથી પડતા એવું નથી, પણ ત્યાં એના થોટ્સ પડ્યા હોય. કાં એ મન ઉપર કંટ્રોલ કર્યા વગર પોતાના ગોલને બદલે એન્જોયમેન્ટ બાજુ વળી ગયા હોય, પોતાના લક્ષ્યાંકને ચૂકવાનું ના આવે. એવું જ રિલેશનશિપમાં છે. કેટલા અમુક અજાત શત્રુ હોય. અજાત શત્રુ મતલબ એનો કોઈ દુશ્મન જ ના હોય, એને કોઈની ઉપર ખરાબ એક્શને ક્યારેક લેવા પડ્યા હોય, એના પ્રત્યે કોઈને કુભાવ ન હોય. રીઝન કે એના મનમાં તે કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ન હોય. એ લોકોને ફરગીવ કરતો, માફ કરી દેતો હોય. આપણી સાથે કોઈ ખરાબ કર્યું હોય એ મનમાં લઈને આપણે હાલ્યા કરવું, તો આપણું જ જીવન હાઈજેક થઈ જાય ને. પહેલો તો એની રીતે જલસા કરતો, આપણા માઇન્ડની અંદર એના પ્રત્યે દ્વેષ હોય, તો આપણે આપણું કામ કરતા હોય ત્યારે એ માઇન્ડમાં એ જ વિચાર હાલ્યા કરતા. એને માફ કરી દો, એને એનું કામ કર્યું, આપણે આપણું કામ કરીએ, આપણે મોટા થઈ જાવ મનની અંદર. આ એક અદ્ભુત સ્લીપ એન્ડ સબકોન્શિયસ. તમે ઊંઘવા જાઓ ત્યારે વાતાવરણ એવું ક્રિએટ માઇન્ડમાં થવું જોઈએ, કારણ કે સબકોન્શિયસ માઇન્ડ હાઈએસ્ટ એલર્ટ. આપણે અડધા જાગ્રત હોય ત્યારે, ઊંઘી ન ગયા હોય પણ ઊંઘું થઈ રહ્યા હોય, એ વખતે તમારા થોટ્સ કયા છે એ મેક્સિમમ રજિસ્ટર્ડ થવાની શક્યતા છે. અને એવું જ જાગતા વેત તમારા વિચાર કેવા છે, લગભગ ઊંઘતી વખતે જે હશે એ ટાઈપના જાગતી વખતે વિચાર હશે. એટલે તમે એવું તો 5 મિનિટ શેડ્યુલ બનાવ્યું, કંઈક સારું વાંચીને, કે 5 ભગવાનના નામ લઈ અને એમના ઉપર બધું છોડી અને હું ખુશ છું, મારી પાસે બધું જ છે, તું મારી સાથે છે ઈશ્વર, હું મારું કર્તવ્ય કરીશ, મને તું જે આપીશ એ પ્રસાદ સમજીને હું જીવી લઈશ, મને કોઈ અપેક્ષા નથી, મને કોઈ મારો સ્વાર્થ નથી, તું મને જેટલો મોટો બનાવીશ એટલું હું લોકોની વધારે સેવા કરીશ. આવું થોડોક વિચાર કરીને આપણે ઊંઘ ન લઈ શકીએ? શું કામ એકલા ભયના અને ચિંતાના નેગેટિવિટીના વિચાર સાથે જ આપણે છીએ? હવે એ જે માણસ કરવાનું શરૂ કરે, એનો સબકોન્શિયસ માઇન્ડના વેવ્સ જે છે એ યુનિવર્સને એવા મેસેજ આપશે, તો એ માણસ પ્રગતિ જ કરતો જશે. એટલે પ્રેક્ટિકલ કેટલીક પ્રેક્ટિસ છે કે સ્પેન્ડ 5 મિનિટ્સ ઈચ ડે મોર્નિંગમાં વિઝ્યુલાઇઝ કરો તમારા ગોલને. વિઝ્યુલાઇઝ કરો એટલે એની કલ્પના થવી જોઈએ. રિપીટ પોઝિટિવ એફર્મેશન. મારથી આ ન થાય એમને લિસ્ટ કરો, મારથી કેટલી વસ્તુ થઈ શકે છે. જ્યાં તમને એમ લાગે કે 6 મહિનાથી કોશિશ કરો, માર્ક વધતા નથી, ત્યાં તમે એવું તો વિચાર કરી શકો ને કે હું કોશિશ કરીશ, એનાથી બીજી 10 વસ્તુ શીખીશ, તો એ ગુણ તો મારામાં વધશે ને. કદાચ ગુણપત્રકના ગુણ ન વધે, માર્કશીટના માર્ક ન વધે. પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ ડેઇલી. ડેઇલી એક ગ્રેટિટ્યુડનું જર્નલ બનાવો, એક નોટબુક. સૂતા પહેલા 10 ગ્રેટિટ્યુડનું લિસ્ટ કરવાનું. થેન્ક યુ ગોડ, થેન્ક યુ મમ્મી પપ્પા, થેન્ક યુ ટીચર, થેન્ક યુ એસએસપી, થેન્ક યુ શેફ, થેન્ક યુ ડ્રાઈવર. તમને કોકે તો કંઈક હેલ્પ કરી હોય, તમને એક કપડાં ધોઈને એક ધોબી કપડાં દઈ જાય તો પહેરતી વખતે થેન્ક યુ તો સમજો, થેન્કફુલ તો રહ્યો. ત્યારે એમ કેમ તમે એમ વિચારો છો કે એ હારો લૂંટે છે, ગયા વખતે ભાવ હતો એની કરતાં ભાવ વધારી દીધા? વી મસ્ટ થિંક ધીસ. આપણે જ આપણી ગરીબાઈ નક્કી કરીએ છીએ, આપણે જ આપણી નિષ્ફળતા નક્કી કરીએ છીએ. તમારે જો તમને લાગતું હોય કે મારે આ બનવું છે તો આ રસ્તો છે અને પ્રૂવન રસ્તો છે, એવોઇડ ડ્વેલિંગ ઓન નેગેટિવ સેલ્ફ ટોક. પોતાની જાત સાથે નકારાત્મક કાંઈ પણ ડાયલોગ થાય ને પોતાની જાત સાથે, એને સ્ટોપ કરો. બિફોર સ્લીપ ફોકસ ઓન અ ડિઝાયર્ડ આઉટકમ ઓર પ્રેયર. એ વખતે સબકોન્શિયસ માઇન્ડ રજિસ્ટર કરતું હોય છે.
ભગવદ્ ગીતાની આપણે વારંવાર વાત કરતા હોય એમાં પણ આ જ વસ્તુ કહેવામાં આવી છે. એના 6ઠ્ઠા અધ્યાયના 5મા શ્લોકમાં મેં અગાઉ એકાદ વખત કીધું હતું, ઉદ્ધરેત આત્મનો આત્મનમ ન આત્મનમ અવસાદિયેત, આત્મનો એવ હિ આત્મા બંધુ, આત્મા એવ હિ રિપુર આત્મન. આત્મા, સેલ્ફ, મન એ જ આપણો મિત્ર છે અને એ જ આપણો દુશ્મન છે. ભગવાને સ્પષ્ટપણે પશુઓને ક્યાં એટલા વિચારોની બુદ્ધિ આપ્યા છે, આપણને જ આપ્યા છે. અને આપણને ગીતા દ્વારા એમણે કહ્યું છે, ઉદ્ધરેત આત્મનો આત્મન. માણસે પોતાના વિચારોથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, પતન નહીં. જોસેફ મર્ફીની બુક શું કહે છે? તમારો ઉદ્ધાર તમારે તમારા વિચારોથી કરવો જોઈએ, તમારા મનથી કરવો જોઈએ. અને 8મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં એમ કે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ, અ પર્સન્સ સસ્ટેન થોટ્સ, વારંવાર થતા થોટ્સ શેપ ઇઝ ફ્યુચર ડાયરેક્શન. એના ભવિષ્યની દિશા એના વિચારો નક્કી કરે છે. કોઈ માણસ પેદાઈશી આતંકવાદી થોડો હોય, પેદાઈશી ક્રિમિનલ થોડો હોય, એના વિચારો એને એ દિશામાં લે. પેદાઈશી કોઈ વ્યસની થોડો હોય. આ એના વિચારો રિપીટેડલી સંગતને કારણે, વાંચનને કારણે કે વોટ એવર યુ કોલ ઇટ, પણ વિચારોને એણે આવવા દીધા હોય અને વિચારો પછી એની બિલીફમાં કન્વર્ટ થાય, બિલીફ પછી એક્શનમાં કન્વર્ટ થાય. તો મિત્રો, આપણે આજના આ, મને બહુ ઈચ્છા હતી કે તમારા માઇન્ડની અંદરથી આ કાઢવું પડે એમ છે. કોકને કોક રીતે તમારી સિદ્ધિ છે, એ તમારો ગોલ છે, એને સેવામાં કન્વર્ટ કરો. કે ભગવાને મને કંઈક એવું વિચારવાની તાકાત આપી છે કે હું મોટો ડૉક્ટર કે મોટો એન્જિનિયર કે મોટો બિઝનેસમેન કે મોટો માણસ બનું, મારા માટે નહીં, હું કંઈક સમાજને આપી શકું એ માટે. હવે આવા વિચાર ભગવાન આપે, તો તમને ત્યાં પહોંચાડવા કે ન પહોંચાડવી જવાબદારી ભગવાનની છે. તમે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ, બધું જ છોડીને મારે શરણે આવી જા. તો તમે સમર્પણ કરો ને, અને સમર્પણમાં એ આવી જાય છે કે તમારું કર્તવ્ય 100% થવું જોઈએ. સમર્પણમાં એ આવી જાય છે કે કર્તવ્યની પાછળ ફળની અપેક્ષા નહીં રાખવાની. કારણ કે એને સમર્પણ થવું તો એનું માનવું પડે. એને કીધું છે મા ફલેષુ કદાચ. હવે એક ખાલી કામ તમે કરો ને કે હું મારું કામ કરીશ, ફળ ભગવાન જે આપે એ મારા માટે સારું જશે. અને રોજ 5-10 મિનિટ ભગવાનના નામ લો અને આ વસ્તુ રિપીટ કરો. કોઈ ચિંતાનો સવાલ જ નથી. તમે ફેલ થાવ તો તમારા જેવો સફળ ને સુખી કોઈ ના થઈ શકે. એક વિચારને માણસ જાત પેદા થઈ ત્યારથી ભગવાને આપ્યો છે, એક વિચાર આપણે જીવી નથી શકતા. જ્યારે જ્યારે માયા તમને ખેંચી જાય ને બીજી દિશામાં વિચાર આવે, તરત તમે એટલું તો યાદ કરી શકો, મારું કામ કર્મ શ્રેષ્ઠ રીતે કરવાનું છે. મારું કામ છે એ પોઝિટિવ મારી સાથે ડાયલોગ કરવાનું છે. હું જે કાંઈ કરું છું એ સેવાર્થે બ્રહ્માર્પણમ કરું છું. અને મને ઈશ્વર જ્યાં લઈ જશે એમાં હું ખુશ છું. એ મારું પ્રારબ્ધ છે, એ મારી ડેસ્ટિની છે. આટલું તમે ડાયલોગ કર્યા કરો સતત, એનાથી જ તમારા વિચારોને ભરી દો. અને પછી એક એક પળ તમે ઈશ્વરનું જ કામ કરો છો, તો તમારી જેટલો બીજો ખુશ કોણ હોઈ શકે? હેપી રહો, ખુશ રહો, કોન્ફિડન્ટ રહો, નિસ્વાર્થ બનો. ચોક્કસપણે તમે જે ધારશો એ સફળતા સુધી ભગવાન તમને પહોંચાડશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.